આજે હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ તરીકે નહીં, અમારા ધારાસભ્ય પણ ધારાસભ્ય તરીકે નહીં, પણ આદિવાસી સમાજના દીકરા તરીકે તમારા વચ્ચે અમે હાજર છે। છેલ્લા 10 દિવસથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દે કોંગ્રેસના કથાકથિત નેતાઓ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। આજે અમારા દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી, એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો। અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી અને નથી। આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી। આ બધા ખાલી ગતકડા કરીને જે 2022માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 27માંથી 23 વિધાનસભામાં સીટ આવી, લોકસભામાં 4માંથી 4 અમારા આદિવાસી સાંસદો આવ્યા, 5મી ભરૂચની સીટ પણ અમારા મનસુખભાઈ જીત્યા। અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે। આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કોઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી। એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગેન્ડાને ટેગલાઇન ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ, બચાવ કરવાની લડાઈ છે, પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી, પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે। કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે 2000 ને અમે પણ તમારી સામે ગેરંટી ઓન રેકોર્ડ આપીએ છીએ કે અમારા નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2022માં જ રદ થઈ ગયું। તો અમારા મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલશક્તિ મંત્રાલય ત્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા CR પાટીલ સાહેબે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ થઈ ગયો છે। એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વિશે કેન્દ્રમાં થઈ નથી। અને કોઈ પણ અમારા આદિવાસી સમાજના લોકો, આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે, અમારી સાથે વિશ્વાસમાં છે, સંકલનમાં છે। એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછા ભરોસો આપવા માંગીએ છીએ આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી। લેખિતમાં હું કોંગ્રેસવાળા પાસે માંગ કરું છું કે સર્ક્યુલર નોટિફિકેશન બતાવી દઉં કે આ પ્રોજેક્ટ કરવાનો છે। જ્યારે કોઈ લેખિતમાં ક્યારે આવે, જ્યારે એની જાહેરાત થઈ હોય, આવી કોઈ જાહેરાત થઈ નથી। કોંગ્રેસવાળાને હું કહેવા માગું છું અને આ ધારાસભ્યને કહેવા માગું છું કે સર્ક્યુલર અને નોટિફિકેશન બતાવી દઉં કે પ્રોજેક્ટ એલોકેશન આટલા રૂપિયાનું આ પ્રોજેક્ટ માટે થયું છે। આવું કોઈ પણ નથી। જૂઠા અને જૂના DPRના તમે લેવાના બંધ કરો, આદિવાસી સમાજને ગુમરાહ કરવાના બંધ કરો।